પાઉંભાજી બનાવવા માટે મેં લીલી શાકભાજી કાપીને લીધી છે. ત્યાર પછી ડુંગળી, ટામેટાં, લસણ, આદુને ક્રશ કરીને રાખ્યું છે. ક્રશ કર્યા બાદ જ્યાં શાકભાજી આપણે બાફવા મૂકી હતી તે બફાઈ ગયા બાદ તેને ક્રશ કરી નાખવાની છે. ક્રશ કર્યા પછી પાઉંભાજીનો વઘાર કરવા માટે તપેલીમાં તેલ ગરમ કરવાનું છે. તેલ ગરમ થયા પછી જે ટામેટાં, ડુંગળી છે તેનો પેસ્ટ શેકાવા મૂકવાનો છે. શેકાઈ ગયા બાદ તેલ ઉપર આવે ત્યારે 2 ચમચી મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો નાખીને થોડું પાણી નાખીને તેને પકવા દેવાનું છે. થોડું પકાઈ ગયા બાદ તેને પાઉંભાજીનો ઉપર મસાલો નાખવાનો છે. મસાલો નાખ્યા બાદ થોડું પાણી નાખીને તેને ચડવા દેવાનું છે. ત્યાર પછી ચડી ગયા બાદ તેમાં થોડો લીંબુનો રસ નાખવાનો છે. લીંબુનો રસ નાખ્યા પછી તેને થોડું ચડવા દેવાનું છે. મસાલો ચડી જાય ત્યાર પછી જે બાફેલા શાકભાજી છે તેને અંદર નાખીને મિક્સ કરવાનું છે. મિક્સ કર્યા બાદ સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. મીઠું નાખ્યા પછી તેને થોડું ચડવા દેવાનું છે. તો આ છે આપણી સરસ મજાની પાઉંભાજી બનીને તૈયાર છે.